જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. અર્વાચીન ભગવદીઓની શ્રેણીમાં આજે આપણે લાડકીમાં કે જે ખંભાળિયાના પરમ ભગવદીય છે તેમના જીવન ચરિત્રને નિહાળીશું. પરમ ભગવદીય લાડકીમાં મૂળ તો કચ્છના પણ રહેતા ખંભાળિયામાં. ત્યાં ઢાઢી લીલા થતી ત્યારે પોતે ઢાઢી થતા અને એમના પતિ ઢાઢણ બનતા. શ્રી ઠાકોરજીની કૃપાથી એમને ભારે વચન સિદ્ધિ પ્રાપ્ત થયેલી. એમને એક ભત્રીજી, ખૂબ પૈસા પાત્ર, એને કોઢ નીકળ્યો. ખૂબ દવાઓ કરી પણ રોગ વધતો ગયો. લાડકીમાં પાસે આવીને વિનંતી કરી, ફોઈ મારો કોઢ મટાડી દો ને. માં કહે છે, હું કાંઈ વૈદ્ય છું કે તારો કોઢ મટાડું? ફોઈ ભલે તમે વૈદ્ય નથી, પણ તમારા સિવાય મારો કોઢ મટાડે એવું બીજું કોઈ નથી. તમે કહો ત્યાં કહો તેટલી રકમ આપું, પણ મારું આ દુઃખ દૂર કરો. ભત્રીજીએ ખૂબ વિનંતી કરી. માને દયા આવી. કહે છે, 10,000 રૂપિયા તૈયાર કર. ભત્રીજીએ કહ્યું, ફોઈ 10,000 અને ઉપર બીજા 5 તમે કહો તેમ કરવા તૈયાર છું. ભત્રીજીએ પૈસાની સગવડ કરી. માએ મોટો મંડપ બંધાવ્યો. ગામે ગામ કંકોત્રીઓ લખી વૈષ્ણવોને તેડાવ્યા. પોરબંદરવાળા શ્રી વિઠ્ઠલેશજી મહારાજશ્રીને પધરાવ્યા. 400-500 મરજાદી વૈષ્ણવ અને બીજા પણ 5,000 વૈષ્ણવ પધાર્યા. ખૂબ ધામધૂમથી મહારાજશ્રીનું સામૈયું થયું. કીર્તન સમાજ થયા પછી રાત્રે બધા વૈષ્ણવ પ્રસાદ લેવા બેઠા. સામગ્રીમાં ગરમ ગરમ માનભોગ પીરસાવાનો હતો. પીરસણિયા મા પાસે ગયા. મા, પીરસવાનું કંઈ સાધન નથી. માનભોગ ખૂબ ગરમ છે, હાથ બળે છે. મા કહે, આ શ્રી મહાપ્રભુજીની બેઠક ઉપર જુઓ, સોનાના અને હીરા માણેકના નળિયા છે, તે લઈ લો, એનાથી પીરસો. વૈષ્ણવો નળિયા ઉતારીને પીરસવા માંડ્યા. પીરસતા પીરસતા મરજાદી વૈષ્ણવ બેઠા હતા ત્યાં ગયા. રાત્રિના અંધકારમાં બરોબર દેખાતું ન હતું. થોડા વૈષ્ણવને માનભોગ પીરસાયો ત્યાં એક જણે બૂમ પાડી, અલ્યા આ નળિયાથી પીરસવાનું કોણે તમને કહ્યું? બધું છોવરાવી દીધું. જીવાભાઈ ધ્રોળાવાળા, લાધાભાઈ, પ્રેમજીભાઈ વગેરે ઊભા થઈ ગયા. મહારાજશ્રી પાસે ગયા ને બધી વાત કરી. મહારાજશ્રીએ લાડકી માને બોલાવ્યા. પૂછ્યું, માં આ વાત ખરી છે? માટીના નળિયાથી માનભોગ પીરસવાનું તમે કહ્યું હતું? માં કહે, હા બાવા, મેં કહ્યું હતું કે હાથ બળતા હોય તો બેઠકજી ઉપર સોનાના ને માણેકના નળિયા છે, એ ઉતારીને પીરસો. મરજાદી વૈષ્ણવ કહે કે આ નળિયા તો માટીના છે. માં કહે, મહારાજ, શ્રી પ્યારીજીના નિકુંજ મહેલમાં માટી હોય ખરી? અહીં તો બધું સુવર્ણ અને રત્નમય છે, માટે મેં એને લેવાનું કહ્યું હતું. એણે માટીના જોયા અને લીધા હોય તો એ જાણે. માની અલૌકિક ભાવનાથી મહારાજશ્રી ખૂબ પ્રસન્ન થયા. આપશ્રીએ મરજાદી વૈષ્ણવને આજ્ઞા કરી, જેમણે પ્રસાદ થોડો ઘણો પણ લીધો હોય અને ઉઠી ગયા હોય તેઓ એક બાજુ ઊભા રહો, અને જેમણે જરાય પ્રસાદ લીધો ન હોય અને ઊભા થઈ ગયા તેઓ બીજી બાજુ ઊભા રહે. વૈષ્ણવ 2 બાજુ થઈ ગયા. આપ શ્રી આજ્ઞા કરી, જેઓ પ્રસાદ લેતા લેતા ઉઠી ગયા છે તેઓ જઈને પ્રસાદ લઈ લો, અને જેઓ પ્રસાદ લીધા વિના માત્ર નળિયાથી પીરસાયું છે એટલું જોઈને જ ઉઠી ગયા છે તેઓ આજે વ્રત કરો અને કાલે પ્રસાદ લેજો. વૈષ્ણવને વિમાસણ થઈ. આપશ્રીએ આવી આજ્ઞા શાથી કરી? આપશ્રીએ સમજાવ્યું, શ્રી મહાપ્રભુજીના બેઠકજી એ શ્રી પ્યારીજીની નિકુંજનું સ્વરૂપ છે. તેનું છાપરું તો રત્નમણી રૂપ હોય. લાડકી માની દ્રષ્ટિ અલૌકિક હતી, તેથી તેમને સુવર્ણરૂપી દેખાણા. તેથી પીરસવામાં છોવાય નહીં. પણ જેમણે લૌકિક બુદ્ધિથી જોયું તેમને માટીના દેખાયા, માટે તેમને વ્રત કરાવ્યું. શ્રી મહાપ્રભુજીનો માર્ગ ભાવાત્મક છે. શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે આ પુષ્ટિ માર્ગમાં શ્રી કૃષ્ણ અને તેનો સંબંધ ધરાવનારી વસ્તુ માત્ર અલૌકિક છે.
શ્રી ઠાકોરજીની વસ્તુમાં લૌકિક બુદ્ધિ ન કરવી. સૌ વૈષ્ણવ મહાપ્રસાદ લઈને ઉઠ્યા. થોડે દૂર 3-4 ફૂટ ઊંડો એક ખાડો કર્યો. તેમાં બધા વૈષ્ણવોને જૂઠણવાળા હાથ મોં ધોવા માટે વ્યવસ્થા કરી. સૌએ ત્યાં જઈને હાથ મોં ધોયા. બીજા દિવસે સવારે લાડકી માએ ભત્રીજીને બોલાવી. જો હવે હું કહું એમ તારે કરવાનું છે. જરાય સુગ રાખીશ નહીં. સુગ રાખીશ તો તારા બધા રૂપિયા પાણીમાં જશે અને કોડ મટશે નહીં. બોલ, હું કહું એમ કરીશ? ભત્રીજી કહે છે, માં, તમે જેમ કહેશો ને તેમ જ કરીશ. જરાય સુગ રાખ્યા વિના કરીશ. મારો કોડ મટે એટલે બસ. લાડકી માએ કાનજીબાઈને બોલાવ્યા. કહ્યું, આ બાઈને પેલા ખાડામાં જ્યાં વૈષ્ણવે પ્રસાદ લઈને અચવન કર્યું છે તેમાં બેસાડો અને આખા શરીરે વૈષ્ણવનું જૂઠણ ચોળી દો. પછી કૂવા ઉપર જઈને 108 ગાગર જળથી એને નવડાવી દો. કાનજીબાઈએ લાડકી માના કહ્યા પ્રમાણે બેનને ખાડામાં બેસાડી ખૂબ જૂઠણ શરીર ઉપર ચોડાવ્યું. 108 ગાગર જળથી સ્નાન કરાવ્યું. ત્યાં તો તેનો કોડ ગાયબ થઈ ગયો. શરીર ઉપર કોડનું નામો નિશાન ન રહ્યું. ધન્ય છે એ ભત્રીજીને કે જેને લાડકી માના શબ્દોમાં જરાય અવિશ્વાસ ન આવ્યો અને સુગ રાખ્યા વિના જૂઠણ ચોડાવ્યું. ધન્ય એ લાડકી માને કે જેમને શ્રી ઠાકોરજીની કૃપાથી આવી વચન સિદ્ધિ અને અલૌકિક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. વૈષ્ણવો, આવા ભગવદીયના ચરિત્રથી આપણે પણ આવા ભાવ કેળવવાનો પ્રયત્ન કરીએ. જય શ્રી કૃષ્ણ.